રાવલવાડી રિલોકેશન સાઇટ પર આવેલી પ્રાથમિક શાળા જોખમી હાલતમાં, પગલાં લેવાય તેવી માંગ। ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટ પર આવેલી પંચાયતી પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ખરાબ છે। પડેલા વરસાદને કારણે અહીંની છતમાંથી પોપડા પડી રહ્યા છે, જેથી અમારી ટીમે આ શાળાની મુલાકાતે ગયેલ, જેથી તંત્રની આ બાબતે શાળાનું સમારકામ ત્વરિત ધોરણે કરાય તેવી સ્થાનિકોની માંગ કરાઈ હતી। ભુજની રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળા છે। શાંતિલાલ મોતા અહીંયા આચાર્ય છું। આ શાળા 2004માં બનેલી છે, 3માં બનીને 4માં અમને આપવામાં આવી છે। કર્ણાટક સરકારની પેકેજમાં બનેલી છે। શાળાનું છત છે એક સાઈડ આખું બધું ફૂલ એક સાથે ભરેલું છે। હવે અંદરનો જે પ્રોબ્લેમ હોય તે પણ હવે છેલ્લો વરસાદ પડ્યો એ વરસાદના કારણે અમારા પ્રાર્થના હોલમાં છે ને પોપડા પડવા માંડ્યા, વર્ગખંડોમાં પોપડા પડવા માંડ્યા। એ પોપડા એટલા બધા પડ્યા કે હવે એમાંથી અંદરથી બધું સળિયા દેખાઈ આવે છે। પછી અમે અમારી સમિતિ સાથે રજૂઆત કરવા ગયા સાહેબ પાસે। સાહેબે તરત જ બીજા દિવસે જિલ્લા શિક્ષણ માન્ય શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ પાસે, સાહેબે તરત જ બીજા દિવસે અમારા જે સરકારી એન્જિનિયર છે TRP એમને મોકલ્યા, પણ એમણે પોતાના અહેવાલમાં એવું આપ્યું મૌખિક રીતે કે સાહેબ આ છે ને છત એટલી બધી ડેમેજ છે કે આમાં રિપેર કરશું તો હિતવાક નથી ભવિષ્ય માટે, એટલે તમે વાલી મિટિંગ બોલાવી અને નાયબ કાર્યપાલક ઇન્ડસ્ટ્રી પાસે રજૂઆત કરાવો। એટલે આજે અમે બપોરે અહીંયા વાલી મિટિંગ રાખી છે અને બપોરના ઠરાવ કરી અને તાલુકા પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઇન્ડસ્ટ્રીમાં રજૂઆત કરવાના છીએ। ઘણું બધું ડેમેજ છે અને અમારે સ્થાનિક કડીઓ પણ કરી શકે એમ નથી। સાહેબ એ વિસ્તારમાં જ્યાં જ્યાં છે આમ તો ઘણી ઠેકાણે છે, પણ આ બધી સ્કૂલમાં 288 છોકરા છે, 8 વર્ગખંડો છે, એટલા બધા બીજા રૂમ નથી કે હું જે બદલાવીને બીજે ઠેકાણે ભણાવી શકું, પણ જ્યાં બહુ જ ડેમેજ છે ત્યાં અમે બેસાડતા નથી। અહીંયા એ પ્રાર્થના હોલ ખંડ છે એ બહુ જ ડેમેજ છે। હા સાહેબ, આ છે ને છેલ્લા 2 વર્ષથી આ પ્રોબ્લેમ હતો। એમાં એક વખત અમે અહીંયા સ્થાનિક કક્ષાએથી રિપેર પણ કરાવી હતી, પણ એ રિપેર ચાલ્યું નથી, પાછું પડી ગયું બધું। પછી ગયા વખતે અમે 26/3ના છેલ્લે રજૂઆત કરી હતી કે સાહેબ અમારી આવી પરિસ્થિતિ છે, અમને કંઈક આનું નિરાકરણ આવે એવું કંઈક થાય, પણ ત્યાંથી કોઈ એકવાર એન્જિનિયર આવી અને ગયા પછી કોઈ અમને કોઈ પત્ર વ્યવહાર જવાબ મળ્યો નહીં। પછી અમે રૂબરૂ કાલે સાહેબ પાસે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી આવ્યા, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી આવ્યા, ગઈકાલે અમે TRP પણ આવ્યા અને આજે અમે પાછા તાલુકા પંચાયતમાં સાંજે રજૂઆત કરશું।